SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારાઓને ગૌરવપૂર્ણ સન્માન અપાયું હતું. સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા શિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહમાં શિક્ષણ ક્ષેત્રના કર્મયોગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં બોર્ડ પરીક્ષા 2026માં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને શિક્ષણમાં વિશેષ યોગદાન આપનાર શિક્ષકો તથા આચાર્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપનાર 365 શાળાના આચાર્યોને વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત બોર્ડ પરીક્ષા 2026માં લહિયા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર 69 કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. આ સાથે જ 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા, જે તેમના માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શિક્ષકોના સમાજ નિર્માણમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી અને શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બનાવવા સૌને સંકલ્પબદ્ધ રહેવા અપીલ કરી હતી. આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2026ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લૈયા તરીકે સેવા આપી હતી, એ લૈયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વાત કરીએ તો કેટલા વર્ષની આ પરંપરા છે અને જે રિઝલ્ટનું માળખું વધી રહ્યું એમાં કઈ રીતે મૂળવું? આ સન્માન સમારોહ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જેમાં 242 શાળાના આચાર્યો હતા, પછી 264 શાળાના આચાર્યો થયા અને અત્યારે હાલ 284 જેટલા આચાર્યો 100% રિઝલ્ટ મેળવતા થયા છે. એટલે ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે. આ સન્માન કાર્યક્રમને કારણે 100% રિઝલ્ટ મેળવનારી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધી રહી છે.